હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે અમે 2 દિવસમાં સંડાસ બાથરૂમની ટાઇલ્સો કેવી રીતે કામકાજ પૂર્ણ કર્યું તમે જોઈ શકો છો મિત્રો। એની સાથે સાથે રોડાનું કામકાજ પણ પૂર્ણ કર્યું મિત્રો। અને અમારા બ્લોગ સાથે તમે લગ્યા રહેજો મિત્રો। અમે આજે સંડાસ અને બાથરૂમનું એલિવેશન અને અંદરના ભાગને બધું વધા ક્લિયર કરીને આજે કામકાજ પૂર્ણ વિરામ કરીએ છીએ મિત્રો। અને આજે બીજો ભાગ નાખીશું અને કાલે ત્રીજો ભાગ નાખીશું। એમાં અંદરના ભાગનું તળિયું કરવાનું છે, ઢાળિયાનું, એ પણ બતાવીશું મિત્રો। અમારા બ્લોગ સાથે મિત્રો લગ્યા રહેજો મિત્રો। અને અમારું કામકાજ તમને સારું લાગ્યું મિત્રો, અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ તો મિત્રો અવશ્ય કરજો મિત્રો। તો સબસ્ક્રાઈબ કરજો અને 10 જણાને મિત્રો શેર કરજો, તો અમને પણ અવનવા વિડીયો બનાવવાનું કામકાજ મજા આવે મિત્રો। કામની સાથે સાથે અમારે રોડાનું કામકાજ કિરણભાઈ ગોઠવી રહ્યા છે, જુઓ મિત્રો। અને અલ્પેશભાઈ રોડા બહારથી ઉપાડી રહ્યા હતા મિત્રો, જોઈ શકો છો તમે। એલિવેશનનું કામકાજ મિત્રો પૂરું થઈ ગયું છે, થોડુંક જ કામકાજ બાકી છે, જુઓ મિત્રો। એક ટાઇલ્સનો કટકો બાકી રહી ગયો છે, એ પણ અમે લગાવી દઈશું। અને મનુજી પથ્થરનું મોલ્ડિંગ કરી રહ્યા છે ઉમરા માટે, એ પણ મિત્રો અમે લગાવીને તમને બતાવી નાખીશું મિત્રો। તમે અમારા બ્લોગ સાથે લગ્યા રહેજો મિત્રો। જો મિત્રો સંજયભાઈ અંદર કામકાજ પૂર્ણ કરી રહ્યા આવ્યા છે મિત્રો, અને એકદમ જોરદાર ટાઇલ્સો લાગે છે મિત્રો। અમને તો સારી લાગી, તમને કેવી લાગે તો અમારા વિડીયોમાં કોમેન્ટ અવશ્ય કરજો મિત્રો। તો અમે નવા વિડીયો બનાવતા રહીશું મિત્રો। અમારો વિડીયો મિત્રો તમને સારો લાગ્યો હોય મિત્રો તો અવશ્ય કોમેન્ટ કરજો મિત્રો, તો અમને ખબર પડે મિત્રો કે અમારા કોઈ ચાહક મિત્રો છે। અમારા અલ્પેશભાઈને અને પેપોભાઈ બે ઉઘાડા થઈને રોડા ઉપાડી રહ્યા છે મિત્રો, જોઈ શકો છો તમે। કેમ કે ગરમીનો માહોલ હતો અને બેન જોઈ રહ્યા છે મિત્રો। બેનને કોઈ કામ કરનારું નથી એટલે અમે ખુદ આશી બધું કામકાજ કરી રહ્યા છીએ। અને મનુભાઈ વધા ભરવાની તૈયારી કરી રહ્યા છે વ્હાઇટ સિમેન્ટના મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો। આટલે અમારો બ્લોગ અમે સમાપ્ત કરીશું મિત્રો। અમે આ બીજો ભાગ સમાપ્ત કરીએ છીએ, ત્રીજો ભાગમાં તમને બતાવીશું આગળનું કામકાજ મિત્રો। જય માતાજી મિત્રો, જય માતાજી, જય ઠાકર।